કે 31st ની નાઇટ તો બધાને ખબર જ છે, રાતના ખૂબ જલસા થાય, પણ સવાર કેવી હોય? ઓકે, હું સૌથી પહેલા મંદિરમાં આવી ગઈ છું. જેટલા આપણા વિચાર સારા હશે એટલું આપણું જીવન સારું હશે. ખાસ તો એવું છે કે અત્યારે ભગવાન બધાને સદબુદ્ધિ આપે. હવે હું જાઉં છું ગાર્ડનમાં લોકોને મળવા માટે. તને ખબર છે આજે 31st છે? વાહ! પછી તારે નવા વર્ષે શું શીખવું છે, કઈ નવું કરવું છે? 31 તારીખ ભલે લોકો માટે છેલ્લો દિવસ છે, પણ અમારા માટે તો કાયમ 31 તારીખ જ હોય છે. અમારું ગ્રુપ કાયમ માટે એન્જોય કરતું હોય છે અહીંયા. પણ ખબર છે 31st ની સવાર કેવી હોય? હું પણ આ ક્યુરિયોસિટીમાં હતી. ગઈકાલ રાતથી હું વિચારતી હતી કે મારે 31st ની સવાર કેવી છે ને એ કવર કરવી છે અને મારે લોકો સાથે શેર કરવું છે. તો હું સવારમાં ઉઠી ગઈ, ફ્રેશ થઈ ગઈ અને બસ ઉઠી અને હું જઉં છું. હવે લેટ્સ સી આગળ શું થાય છે. ફર્સ્ટ ડે છે ટોક જંકશનનો. ટોક જંકશનમાં મેં આજ સુધી હજી કોઈ વિડીયોઝ નથી અપલોડ કર્યા, પણ મારી એવી ઈચ્છા છે કે આ 31st મોર્નિંગથી હું શરૂ કરું અને નવા વર્ષે તમને બહુ બધી વસ્તુઓ તમારી સાથે શેર કરું. ઓકે, આજે 2025નો લાસ્ટ ડે છે, 31st ડિસેમ્બર. બધાએ કંઈક ને કંઈક નવું રિઝોલ્યુશન માટે વિચારી લીધું હશે. હું નવા વર્ષે બધા સાથે શું કરવા માંગુ છું? હું મારી પોતાની અગર વાત કરું તો હું નોલેજ, ફન, સમજણ, હેલ્થ અને ઘણું બધું સ્પ્રેડ કરવા માંગુ છું. એ ખાલી મારી પાસે નથી, લોકો પાસે પણ છે. બધા લોકો પાસે બહુ ખૂબ બધું નોલેજ છે, એ બધું બાંટવા માંગુ છું. તો આજનો વિડીયો કંઈક અલગ છે. 31st નાઇટ તો બધાએ જોઈ છે, જેમ મેં તમને કહ્યું એમ, પણ બધાને ખ્યાલ જ છે 31st નાઇટ કેવી હોય. પણ હવે હું આ વિડીયોમાં 31st નાઇટને નહીં પણ 31st ની સવાર કેવી હોય એ હું તમારી સાથે શેર કરીશ. તો મેં વિચાર્યું કે હું જઈશ ગાર્ડનમાં, કેમ કે ગાર્ડનમાં લોકો સવારમાં ઉઠી જતા હોય અને ત્યાં કંઈક ને કંઈક એક્ટિવિટી કરવા આવતા હોય. તો હું નીકળી પડી ગાર્ડનમાં જવા માટે. પણ રસ્તામાં જેવી હું મારા રોડ પરથી થોડી અલગ શેરીમાં મેં ટર્ન માર્યો, ત્યાં મને મહાદેવજીનું મંદિર દેખાણું અને મહાદેવજીના આશીર્વાદ લઈ અને હું આ ચેનલ શરૂ કરીશ. તમે હર હર મહાદેવ મને કમેન્ટમાં લખીને જજો જ્યારે પણ જાઓ ત્યારે આ વિડીયો જોઈને. પણ અત્યારના મહાદેવજીના મંદિરના આપણે દર્શન કરીએ અને ત્યાં હું છે ને મહારાજ સાથે મળી. મહારાજને મેં એકચ્યુઅલી પૂછ્યું કે નવા વર્ષનું રિઝોલ્યુશનમાં શું કરી શકાય. હવે સાંભળો મહારાજના શબ્દોમાં કે શું કરી શકાય. ઓકે, હું સૌથી પહેલા મંદિરમાં આવી ગઈ છું અને સૌથી પહેલા મને મન થયું કે અમારા જે મહારાજ છે નીલકંઠ મહાદેવ મંદિરના, એ સૌથી સરસ મજાનું, અમે આવતા જતા હોય છે ત્યારે તો જ્ઞાન આપતા જ હોય છે, પણ એમનું શું કહેવાનું થાય છે. આપણે બધા ન્યૂ યર રેઝોલ્યુશન લેતા હોઈએ છીએ કે 31st પછી આપણે પહેલી તારીખ નવું શું કરશું આખા વર્ષમાં. મોટિવેશનલ બધી સ્પીચીસ ને બધું સાંભળીને આપણે લખતા હોઈએ છીએ, પણ ખરેખર આપણી અંદર કંઈક ફેરફાર આવવો જોઈએ. તો એ કઈ ટાઈપના ફેરફાર આવવા જોઈએ અને ન્યૂ યર રેઝોલ્યુશનમાં આપણે શું કરી શકીએ, મહારાજને આપણે પૂછીએ. ચાલો. આપણે આ વર્ષ ગયું છે સારું જ ગયું છે, પણ એનાથી આપણા જીવનમાં જે કંઈ નેગેટિવ વિચાર હોય એને આપણે કાઢવા જોઈએ. જેટલું પોઝિટિવ વિચાર આવે એવું આપણે વિચારવું જોઈએ. આપણું તો હિત વિચારવાનું, પણ આપણી આજુબાજુમાં આપણને કોઈક લાગે આપણે એને મદદરૂપ થઈ શકીએ તો એને પણ મદદરૂપ થવાનું. જેટલા આપણા વિચાર સારા હશે એટલું આપણું જીવન સારું હશે અને એનાથી જે આપણા વિચાર સારા હશે તો બધું જ સારું થશે. હવે હું બહાર નીકળું છું અને હું બા પાસે ગઈ અને બા મને મળ્યા. એમની સાથે મેં થોડી વાતચીત કરી અને બાએ મને સામેથી પૂછ્યું કે ભાઈ શું તમે વિડીયો લેવાના છો કંઈ? અને મેં કીધું હા બા, તમે મને આપશો? તો કે હા ચાલો હું આપું. તો હું કેટલી ખુશ થઈ ગઈ. મને એમ થયું કે ચાલો આજની સફર મારી એટલી સુંદર છે અને બધું ઇઝી થઈ જશે એવું લાગ્યું મને કે 2025નો લાસ્ટ ડે મારા માટેનો બેસ્ટ ડે સાબિત થશે કદાચ. તો મેં બા સાથે વાતો કરી. સાંભળો એ પણ. હવે રેઝોલ્યુશન એટલે શું, કદાચ જો બાને ન ખબર હોય તો હું સમજાવી દઉં. બા, નવા વર્ષે આપણે શું નવું કામ કરવાના છે. બધા એવું લખતા હોય કે વિચારતા હોય કે ભાઈ હવે આવનારું વર્ષ છે ને તો હું કંઈક નવું કામ શરૂ કરીશ, બરાબર? તો તમારા મનમાં એવું કઈ છે કે ભાઈ હું આવતા 2026માં, આજે છેલ્લો દિવસ થઈ ગયો 31 તારીખ, એટલે આવતા નવા વર્ષમાં હું કંઈક નવું શરૂઆત કરીશ. નવી શરૂઆત આ ઉંમરે શું હોઈ શકે? અત્યારે તો ભજન કીર્તન ને એવું કરતા હોય અમે. ઓકે. કાયમ માટે જાય છે. હમણાં ન જાતી તો મને નથી ગમતું. અચ્છા. તો હવે આજથી પાછી ચાલુ કરું છું એટલે હું વહેલી ઉઠી ગઈ. નહીતર હમણાં જરાક મોડી ઉઠતી ને તો કામમાં ન પહોંચાતું અને
ખાસ તો એવું છે કે અત્યારે ભગવાન બધાને સદબુદ્ધિ આપે, કે બધાના ઘરમાં બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, બધા એકબીજા પ્રત્યે માનની લાગણી થઈ રહી. કુટુંબમાં અત્યારે પ્રેમ ઓછો થઈ ગયો છે, તો કુટુંબ પ્રત્યે બધાની લાગણી વધે, બધા સ્વાસ્થ્ય સારું રહે અને બધાને ધંધા રોજગાર બધું મળી રહે. અત્યારે ઘણા એવા માણસો છે કે જેને ધંધા રોજગાર નથી, તો એવા લોકોને રોજગાર મળી રહે. બસ એટલે આ તમારી પ્રાર્થના છે ભગવાનના આજે 31 તારીખે. બહુ જ સરસ, બહુ જ સરસ. બસ એટલે સરસ વિચાર રાખે છે બધા પોતપોતાના મનમાં. સિંહ અને માસીએ મને સામેથી આવીને પૂછ્યું તો મને થોડો ડર લાગતો હતો એકચ્યુઅલી કે હું લોકો સાથે કેમ વાત કરીશ, પણ મને અત્યારના છે ને ઓલમોસ્ટ આ મનમાંથી અત્યારે અડધી 50% બીક વહી ગઈ છે. મને એમ લાગે છે કે બધા મને સરસ સરસ માણસો મળવાના છે. અને માસીએ હજી એક મને કીધું, હમણાં આપણે બિહાઇન્ડ ધ સીન વાત થઈ અમારે, કે વોક કરવું છે. કેટલા બધા લોકોને મનમાં વિચાર્યું હશે ને કે ફિટનેસ પણ આપણો એક ગોલ છે, આપણે ચાલવા જવું છે. કાંઈ પણ બા જે સવારમાં ઉઠી અને ચાલવા માટે તૈયાર થઈ ગયા છે, થોડાક તો ઇન્સ્પાયર થવું જોઈએ. બા શું કેવું છે તમારે ચાલવું જ જોઈએ. અમને તો ડોક્ટરે એમ જ કહે છે કે તમે અડધો કલાક સવારે અને સાંજે 2 વખત તમે ચાલો ને તો વધારે સારું. અત્યારે બધાની માંદગી તો છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે જ, તો એના માટે થઈને આપણે આપણા શરીર માટે વિચારવું જોઈએ. બીજાનું તો વિચારીએ જ છીએ, અને માં હંમેશા છોકરાઓનું વધારે વિચારે. હવે પોતાનું પણ વિચારવું ને એવું એમ લાગે છે હવે કે આપણે વિચારવું જોઈએ, આપણું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ, તો આપણે કંઈ કરી શકીએ ને. બરાબર, બાકી તો કંઈ થઈ શકે એવું જ નથી. 100%. તો આપણે જે કહેવત છે પેલું શું, જાતે નરિયા, એ વાળી કહેવત, પેલું સુખ તે જાતે નરિયા. પહેલું સુખ તે જાતે નરિયા. આ વસ્તુ આપણે આવું જ માનીએ છીએ, અને ભગવાન કરે છે એ બધું સારા માટે જ કરે છે. એટલે આપણે કઈ બીજા વિચાર કરીએ કે જા આપણે થઈ ગયું છે, તો એની રીતે નહીં. ભગવાને આપણા માટે એવું વિચાર્યું તો જ થાય. બહુ જ સરસ, બહુ જ સરસ, બહુ જ સરસ. મજા આવી બા તમારી સાથે વાત કરીને. મને ખૂબ મજા આવી છે. હવે હું જાઉં છું ગાર્ડનમાં લોકોને મળવા માટે, પણ અહીંયા મને શું જોવા મળે છે? 31st પાર્ટી સવારમાં. સાચું કહું છું, આ જરાય પ્રી પ્લાન નહોતું. રાતના ખાલી વિચારતી હતી કે હું જઈશ ગાર્ડનમાં, જઈશ, બધા સાથે વાતો કરીશ. સવારના પહોંચી ગઈ અને મેં વિચાર્યું હતું કે હું અલગ અલગ માણસોને પૂછીશ કે તમારા વિશે, તમારા વિચારો શું છે, તમે શું કરવા માંગો છો નવા વર્ષે. યુથને પૂછીશ કે પછી ગાર્ડનમાં જેટલા પણ આજુબાજુમાં માણસો મને દેખાશે એ બધાની સાથે વાત કરીશ. પણ મને તો બહુ જલસા પડી ગયા ભાઈ. નવા વર્ષને આવકારવા માટે અને મોહમ્મદ રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે આ લોકો એટલા સરસ મજાના ખુશી ખુશી સેલિબ્રેટ કરી રહ્યા હતા. હું ત્યાં જ ઊભી રહી ગઈ. બસ મારે જોવું હતું, મને સાંભળવું હતું, મને મજા આવી રહી હતી. તો તમે પણ સાંભળો. કેવા સરસ મજાના ગીતો ગાય છે, કેવું સરસ મજાનું બધા સેલિબ્રેટ કરે છે, કેટલા ખુશ છે આ બધા. આ આનંદ લ્યો. આપણે બધાને 2026માં બધાને ખુશ રહેવાની જરૂર છે, અને આપણે બધા રહેશું જ, પાક્કું છે. હવે મેં બધા સાથે વાતો કરવાનું શરૂ કર્યું, તો બધાને મેં કીધું કે ચાલો આપણે કંઈક ને કંઈક તમે વાતો કરો અને અમે લોકો સાંભળીએ. હાય, હું છું ટોક જંકશન માંથી પૂજા ચૌહાણ, અને આજે આવી ગઈ છું સવારમાં આ ગાર્ડનમાં. અહીંયા બહુ સરસ મજાના માણસો મને મળ્યા. આખું સિનિયર સિટીઝન નું ગ્રુપ છે. ઓકે, સિનિયર સિટીઝન ના ગ્રુપ નું નામ અંકલ તો મને કહી દો. અમૃતેશ્વર લાફિંગ ક્લબ. ઓકે, તો નામ ઉપરથી સમજાઈ જાય કે બધા હસવા અને બધી રમતો કરવા માટે અહીંયા ભેગા થાય છે. હવે મારો એમ એ છે કે 31st ની નાઇટ તો બધાને ખબર જ છે, રાતના ખૂબ જલસા થાય, બધા યંગસ્ટર્સ જે છે પોતાની રીતે સેલિબ્રેટ કરવાની ટ્રાય કરે. પણ સવાર કેવી હોય, 31st ની સવાર કેવી હોવી જોઈએ, એ આપણે આ ગ્રુપ પાસેથી, બધા લોકો પાસેથી પૂછશું. ચાલો તો સ્ટાર્ટ કરીએ. કોણ કહેશે મને? ઓકે, 31 તારીખ ભલે લોકો માટે છેલ્લો દિવસ છે, પણ અમારા માટે તો કાયમ 31 તારીખે જ હોય છે. અમારું ગ્રુપ કાયમ માટે એન્જોય કરતું હોય છે. અહીંયા સવારના પોરમાં 3 સાયકલમાં લાફિંગની કસરત થતી હોય છે, અને ત્યારબાદ મનને આનંદ આવે અને બુદ્ધિનો પણ થોડો વિકાસ થાય એવી અમારી પ્રવૃત્તિઓ 365 દિવસ ચાલતી હોય છે. અમારે ત્યાં કોઈ દિવસ રજા હોતી નથી. તો આ બધી વાતો પતી ગઈ, અને એની સાથે સાથે મને ગાર્ડનમાં એક નાનકડી એવી ઢીંગલી દેખાણી જે હિંચકા ખાતી હતી.
બહુ સરસ મજાની એની મમ્મા એને હિંચકા ખવડાવતી હતી. હું ત્યાં ઊભી રહી ગઈ. મેં એને પૂછ્યું, મેં કીધું આના મનમાં હશે કંઈ 31st શું હોય ને કેવું હોય 31st, કે પછી તારે નવા વર્ષે શું કરવું છે? તો મેં એને પૂછી જ લીધું, ચાલો કે તારે નવા વર્ષે શું કરવું છે. એનો જવાબ સાંભળો તમે. તને ખબર છે આજે 31st છે? ખબર છે? પછી આવતીકાલે ફર્સ્ટ ડેટ છે, જાન્યુઆરીની ફર્સ્ટ ડેટ છે, ખબર છે? તારું નામ શું છે? વંશિકા. વંશિકા. વંશિકા, તું કયા સ્ટાન્ડર્ડમાં છો? પ્રીકેમાં. અને પ્રીકેમાં. ઓકે, તું આજે રાતે તારો કઈ પ્લાન છે? કઈ સેલિબ્રેટ કરવાની છો તું? લાવો વંશિકા માટે મને આપી દો. હાલે વંશિકા. હે, આજે કઈ તું કરવાની છે? તે ક્રિસમસ સેલિબ્રેટ કર્યો તો? પછી આજે રાતના તું કઈ ડાન્સ વાન્સ કરવાની છે મમ્મા પપ્પા સાથે? કરવાની છે? હે, અરે વાહ. પછી તારે નવા વર્ષે શું શીખવું છે? કઈ નવું કરવું છે? પેન્ટિંગ. પેઇન્ટિંગ. પછી બીજું કઈ કરવું છે? રમવા આવું છે રોજ ગાર્ડનમાં? રોજ આવું છે? રોજ આવે તો સો સ્વીટ વંશિકા. થેન્ક યુ. બાય. આમાં બધાને કહી દે બાય, કહી દે બાય. થેન્ક યુ. બાય. લવ યુ. તો 31સ્ટની સવાર મારી ખૂબ સુંદર રહી. મને બહુ મજા આવી. કંઈક અલગ મને ફીલ થયું કે નાઇટ તો આપણે બધા જોતા જ હોય, પણ સવારે કંઈક અલગ જ છે. તો તમે બધા જુઓ આ સવાર કેટલી સરસ મજાની છે. અને પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને હર હર મહાદેવ લખતા જજો. ટોક જંકશનને જરૂરથી ફોલો કરજો, ભૂલતા નહીં પ્લીઝ. અને મળીએ છીએ હવે નવા વિડીયોમાં. હું છું પૂજા ચૌહાણ વિથ ટોક જંકશન. સ્ટે બ્લેસ્ડ, સ્ટે હેલ્ધી.